સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર અંતિમ પડાવ તરફ આગળ ધપી રહ્યો છે. ભુજમાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા દિવસ રાત એક કરી રહ્યા છે. ભુજના વોર્ડ નંબર 1માં કોંગ્રેસ તરફી લોકજુવાળ જોવા મળી રહ્યો છે. જોઈએ આ ખાસ અહેવાલ. ભુજના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર યાકુબભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે ભુજની જનતા હવે પરિવર્તન ઝંખી રહી છે. વિતેલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભુજની જનતાને માત્ર સમસ્યાઓ જ મળી છે. આ વખતે પણ ભાજપ જૂઠા વાયદાઓ અને મતદારોને લાલચ આપી ફરી સત્તા મેળવવા પ્રયત્નશીલ છે. પરંતુ ભુજમાં આ વખતે કોંગ્રેસનું શાસન આવી રહ્યું છે. બસ હવે થોડો ટાઈમ વોટિંગને બાકી છે. હવે વિસ્તારોમાં જઈ રહ્યા છીએ કાર્યકરોને લઈને અને લોકો પાસે જઈએ છીએ તો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ખૂબ આવકારે છે અને આજે આટલા સમયથી બીજેપીની બોડી બેઠી હતી એના વહીવટથી ત્રાસી ગઈ છે પબ્લિક અને હવે પરિવર્તનની લહેર જોવા મળે છે. મને એમ લાગે છે કે હવે થોડા દિવસો પછી બોડી કોંગ્રેસની આવવાની છે, એમાં કોઈ મિનમેક નથી. છતાં પણ હું પ્રજાને કહું છું કે ભાઈ ભુજના નગરજનોને કહું છું કે આપ કોઈ આમની લોભામણી જાહેરાતો લાલચો એમાં આવતા નહીં. અત્યારે એ બધી વાતો કરશે, બધા વાયદાઓ કરશે, પણ જ્યારે બોડી આવી જાય છે ત્યારે પછી આ વાયદાઓને પણ એ ભૂલી જાય છે અને પ્રજાને પણ ભૂલી જાય છે. એ આપણે 25-30 વર્ષથી જોતા આવ્યા છીએ. તો મારી રિક્વેસ્ટ છે ભુજના નગરજનોને કે આવી કોઈ જાહેરાતોથી, આવી કોઈ લોભામણી લાલચોથી આપણે ફસાઈએ નહીં, આમની વાતોમાં ના આવીએ અને એક પરિવર્તનનું કદમ જે આપણે અત્યારે ભણાવવા જઈ રહ્યા છીએ એ પરિવર્તન ભુજમાં આવે અને સારા ભુજમાં કામ થાય. આપણું ભુજ એક એવું શહેર છે જે ખરેખર કુદરતી બ્યુટી છે એનામાં, અને એ બ્યુટીમાં જો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એમ્યુનિટીઝનો ઉમેરો કરશું તો વધારે સુંદર શહેર થશે અને બહારથી આવનારા પ્રવાસીઓ પણ આપણા શહેરની ખૂબ તારીફ કરશે. પોતાના મત વિસ્તાર વોર્ડ 1ની પ્રમુખ સમસ્યા વિશે વાત કરતા યાકુબભાઈએ કહ્યું હતું કે વરસાદી પાણીના ભરાવો એ વોર્ડ 1ની સૌથી વિકટ સમસ્યા છે. ભાજપના શાસકોએ શહેરના પ્રબુદ્ધ નાગરિકો કે ઇજનેરોની સલાહ લઈ આ સમસ્યાના ઉકેલના પ્રયાસો પણ કર્યા નથી. વરસાદી પાણીના નિકાલ માટે કોંગ્રેસ પાસે ચોક્કસ પ્લાનિંગ હોવાનું તેમણે જણાવ્યું હતું. એક તો અમારા વોર્ડમાં મેઇન જે ઇસ્યુઝ છે એ વરસાદી પાણીના ભરાવની છે અને એના માટે અમે એક પ્લાનિંગ તૈયાર કર્યું છે. અમનનગર 4 રસ્તાથી ભારતનગરના છેલ્લા સુધીનો એક પ્લાનિંગ તૈયાર કરી એમાં વોટર સ્ટ્રોમનું આયોજન કરવામાં આવશે અને ત્યાં એક મોટો રસ્તો બનાવવામાં આવશે. અને એના સિવાય ઇસ્યુ છે ગટરના, પણ ગટરના ઇસ્યુ તો જનરલ છે, એ આખા શહેર માટે છે. તો હું અમારા વોર્ડના જે મતદારો છે એમને પણ અપીલ કરું છું કે આ સમસ્યા કંઈ એક વોર્ડ નંબર 1 માટે નથી, આ આખા ભુજ માટે છે અને એ સમસ્યાને દૂર કરવા માટે એક મોટું પ્લાનિંગ કરવું પડશે. આખા ભુજને એમાંથી કેમ રાહત આપવી એના માટે આપણે પૂરી તૈયારીઓ સાથે જશું અને ભુજના જે બુદ્ધિજીવી નગરજનો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એમ્યુનિટીઝમાં જાણકાર છે, એમને સાથે બેસાડી એમની સલાહ લઈ. જે ભુજમાં બહુ મોટો વર્ક છે એન્જિનિયરોનો, કારણ કે હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોથી, એમ્યુનિટીઝના કામોથી જોડાયેલો વ્યક્તિ છું. તો એ લોકોને બધાને ઓળખું છું અને એ લોકોને પણ ભુજમાં જે આ સમસ્યાઓ છે એ દૂર થાય એના માટે બહુ ઇન્ટરેસ્ટેડ છે એ લોકો. તો એ લોકોને સાથે બેસાડીને કંઈક પ્લાનિંગ કરવાની ઈચ્છા થઈ રહી છે અને એમાં સફળતા મળશે. આપણે તો કાયમી ધોરણે આપણે આ ગટર સમસ્યાથી છુટકારો મેળવશું. ભુજના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 4 ઉમેદવારોને હરાવવા ભાજપે અન્ય પક્ષોનું શરણ લીધું છે. યાકુબભાઈએ જણાવ્યું હતું કે ભાજપને હાર નિશ્ચિત જણાતા હવે વોર્ડ 1માં AIMIM પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવેસીની જનસભાનું આયોજન કરાવ્યું છે. આ પાર્ટી ભાજપની બી ટીમ હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીને સત્તા સિવાય કોઈ રસ નથી.
સત્તામાં આવું અને પછી પૈસા કમાવા અને વળી પાછી ચૂંટણી આવે એટલે પૈસા વાપરવા. હવે આ લોકોની સેટિંગ કઈ ટાઈપની છે મને તો સમજમાં નથી આવતું કે એક પાર્ટી છે MIM, એના નેતા છે ઓવેસી સાહેબ કરીને કોઈક, તો એ અત્યારે ભુજમાં સભા કરવા આવી રહ્યા છે. હવે તમે વિચારો કે ખાલી 1 નંબર વોર્ડમાં જ્યાં હું ઊભો છું ત્યાં જ એ લોકો, હું ને કાસમભાઈ છીએ ને 2 અમારા બહુ મજબૂત મહિલા ઉમેદવારો છે, નૌશીદાબેન લંગા અને મરિયમબેન સમા. તો અમારી 4 સામે એ લોકોએ એની પતંગની પેનલ ઉતારી છે અને એક ખાલી ઉમેદવાર 2 નંબરમાંથી ઉતાર્યો છે. આ 5 જણા માટે છે તે હૈદરાબાદથી કરોડો રૂપિયા ખર્ચો કરી અને અહીંયા અમને હરાવવા માટે આવે છે અને ભાજપને જીતાડવા માટે આવે છે. આ લોકોને કઈ મતલબ કેવા સેટઅપ છે અંદરૂની આપણાને સમજમાં જ નથી આવતા. તો મારી એ પણ વોર્ડ નંબર 1ની મતદારોને અપીલ છે કે આવી જે પોલિસીઓ છે, જે મેથડ છે, એના સામે ખરેખર વિચારજો કે આ શેના માટે આવી રહ્યા છે. ઉવાથી છે ધક્કો ખાય છે આપણા ભુજમાં પતંગના રાષ્ટ્રીય અધ્યક્ષ. તો એ ખાલી 4 જણા કે 5 જણાને હરાવવા માટે અહીંયા આવી રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે ભાજપના ઉમેદવારોને જીતાડવા આવી રહ્યા છે. પતંગ તો જીતવાની જ નથી. તો હવે આના પાછળ સીધો આપણે જોવા જઈએ તો એક જ પરિણામ આવે છે કે ભાઈ એ લોકોનો ઇન્ટેન્શન શું છે કે બીજેપીને જીતાડવી, બીજેપીને મદદ કરવી. હવે એના માટે કંઈક સેટિંગો થઈ હશે, હું એમાં જવા નથી માંગતો. ખોટું રાજકારણ રમતા મને આવડતું નથી. મારી એક સાફ છબી છે. આજ 1984થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીએ મને અનેક વખત ટિકિટ બી આપી છે, હોદ્દા બી આપ્યા છે. તો એનો આભારી છું અને અત્યારે જે બી પાર્ટી મને કામ આપે છે એને હું કામ કરવા માટે એનું ઋણ ચૂકવી રહ્યો છું. ભુજની જનતા ભાઈચારાને કાયમ રાખી ભાજપના ખોટા વાયદાઓને ધ્યાને ન લઈ આ વખતે પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. ત્યારે યાકુબભાઈએ ભુજની તમામ જનતા અને કોંગ્રેસના ઉમેદવારોને પેનલ ટુ પેનલ વિજયી બનાવવા અપીલ કરી છે. મિત્રો, આજે મતદાનનો દિવસ છે. મતદાન કરવું એ આપણી ફરજ છે. માટે આપણે આપણા ઘરોથી નીકળીએ અને મતદાન કરીએ એવી હું અપીલ કરું છું. કચ્છુદર ટીવી ન્યૂઝ ભુજ. નલિયા જિલ્લા પંચાયત અને તેની અંદરની 6 તાલુકા પંચાયત બેઠકો 5 કમળ 16 કળાએ ખીલશે તેવું નલિયા ખાતે જિલ્લા પંચાયત નલિયાના ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાના પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સંબોધનમાં જણાવ્યું હતું. નલિયા મધ્ય શ્યામજી કૃષ્ણ વર્મા ભવન ખાતે જિલ્લા પંચાયતના નલિયા બેઠકના ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાના મધ્યસ્થ પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય PM જાડેજાએ જણાવ્યું હતું કે આ વખતે ભાજપ દ્વારા 5 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. સરકાર દ્વારા અબડાસામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ સમાજો માટે વિકાસના કાર્યો કરી રહ્યા છે, જેથી લઘુમતી સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે અને તેમની માંગણી મુજબ ભાજપે 5 જેટલા લઘુમતીને અબડાસા તાલુકા પંચાયતની ટિકિટ આપી છે. સરકાર દ્વારા નલિયા ખાતે કોલેજ, નલિયાના રોડ રસ્તા, પાણી યોજના, કોઠારામાં ITI, નર્મદાના નીર અબડાસાને પહોંચાડવાના નક્કર કાર્ય સહિતના કામો, ગરીબ કલ્યાણની અનેક યોજનાઓ સહિતના કાર્યો કર્યા છે. તેમના દ્વારા સતત સરકાર શ્રીના અબડાસાના વિકાસ કાર્યો માટે રજૂઆત કરાય છે અને સરકાર અબજોની ગ્રાન્ટ ફાળવી રહી છે, જેથી અબડાસાના નાગરિકો વિકાસને જોઈ આ વખતે મત આપશે. તાલુકા ભાજપ પ્રમુખ જયદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજ ગઢવીએ તેમના સંબોધનમાં ભાજપની સંગઠન શક્તિ સામે કોંગ્રેસ અબડાસામાં તિતર-બિતર હોવાનું જણાવી ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નલિયા જિલ્લા પંચાયત ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાએ ભાજપનો દરેક કાર્યકર્તા તનતોડ મહેનત કરી રહ્યો છે અને પાર્ટી એકજૂટ બની પ્રચાર કરી રહી છે. સંસદથી લઈ સરપંચ સુધી ભાજપના કાર્યકાળમાં પ્રજા વિકાસના કામો અને પ્રશ્નો ઉકેલવા થઈ રહેલા કામો જોઈ રહી છે. આ વખતે તાલુકામાં તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો ભાજપ જીતશે તેવું જણાવ્યું હતું. ત્યારે તાલુકા જિલ્લાની ચૂંટણી ચાલુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અગાઉ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતે જે કામ કર્યા છે, ખૂબ જ કામ કર્યા છે. જે ગામમાં જે રજૂઆત આવી એ ગામની હોય કે જે પણ રજૂઆત હોય, રોડની હોય, પુલની હોય, કોઈ પણ રજૂઆત એ ખૂબ કામ થયા છે.
એના કારણે જે ગામમાં અમે જઈએ છીએ ખૂબ આવકારો મળે છે, ખૂબ પબ્લિક ભેગી થાય છે અને એમને સંતોષ છે કે એમ કે અમે કહીએ કોઈ તમારું સૂચનો જ કહો કે અત્યારે સૂચન કોઈ નથી કહેવું, અમને સંતોષ છે. હવે એક જ વાત છે કે અમારા તાલુકા જિલ્લાના ઉમેદવાર લીડથી જીતે એ તમારે સપનું છે. એટલે તમામ લોકોનો એક જ અવાજ છે કે ભારતીય જનતા પાર્ટીની બધી સીટો તાલુકા જિલ્લાની આવે એવી રીતે બધાએ અત્યારે પાર્ટીના કાર્યકર્તા અને તમામ પૂર્વ માજી તાલુકાના જિલ્લાના અને પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્ય તરીકે જે કામ કરેલા છે સંસદ તરીકે એને અમને અત્યારે બેનિફિટ મળી રહ્યું છે. એનું એમને વધારે શું છે ટિકિટો આપી એ પ્રમુખ પણ જે લઘુમતી સમાજ પોતાની છે એ વિકાસના કારણે અને એને કામથી સંતોષ છે. અત્યારે પશુપાલકો હોય, ખેડૂતના જે પૈસા જમા થાય છે, પછી નર્મદાની લાઈનનું કામ ચાલુ છે, એ બધું જોઈ અને એ લોકોને ખરેખર એમ થાય કે ભારતીય જનતા પાર્ટી પછી રાશન અત્યારે મળી રહ્યું છે, આયુષ્માન કાર્ડ હોય, આ બધાએ કામ જોઈ ભારતીય જનતા પાર્ટીને અને જોડાણા અને એમને કીધું અમને ટિકિટ આપો અને જેનાથી 5 ટિકિટો આપણે એ લોકોને આપી છે અને એને પણ સંતોષ છે અને અમને પણ એમ થાય છે કે આવતા વખતે જે ધાન્યું નહીં હોય એવી અબડાસામાં બહુમતીની બધી સીટો આવશે. અંજાર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટેનું સંકલ્પપત્ર વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું છે. અંજાર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે આ વિકાસલક્ષી સંકલ્પપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે અને છેલ્લા 5 ટર્મથી અંજારની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે પાર્ટી કટિબદ્ધ છે. આગામી 5 વર્ષમાં અંજારને સ્વચ્છ, સ્માર્ટ અને સશક્ત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આ સંકલ્પપત્રમાં શહેરની પાયાની સુવિધાઓથી લઈને આધુનિક ટેકનોલોજી સુધીના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. ભાજપના સંકલ્પપત્રમાં પાણી વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં નવી ઓવરહેડ ટાંકીઓ, પાઇપલાઇનનું વિસ્તરણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. શહેરની ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની ખાતરી આપવામાં આવી છે. રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે મુખ્ય માર્ગોને આરસીસીમાં પરિવર્તિત કરવા અને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં એલઈડી સ્ટ્રીટ લાઇટ અને સોલાર પેનલ્સ દ્વારા ઉર્જાની બચત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સ્વચ્છતા ક્ષેત્રે સ્વચ્છ અંજાર અભિયાન હેઠળ ડોર ટુ ડોર કલેક્શન અને પ્લાસ્ટિક મુક્ત શહેરની નેમ વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ, અર્બન હેલ્થ સેન્ટરોનું આધુનિકીકરણ અને ડિજિટલ હેલ્થ રેકોર્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ નાગરિકોને ઘર આંગણે મળશે. યુવા પેઢી અને બાળકો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઇન્ડોર સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવાનું આયોજન સંકલ્પપત્રમાં દર્શાવવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ ક્લાસરૂમ અને ફ્રી વાઇફાઈ સાથેની પબ્લિક લાઇબ્રેરીનો લાભ વિદ્યાર્થીઓને મળશે. અંજારના ઐતિહાસિક વારસાને જાળવવા માટે સિદ્ધેશ્વર, ખેંગારસર અને લાખાણી તળાવનું નવીનીકરણ કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે ગ્રીન અંજાર મિશન અને ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાશે. મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ તેમજ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિશેષ પાર્ક અને સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. ગરીબ પરિવારો માટે આવાસ યોજના અને વેપારીઓ માટે લોકલ માર્કેટ ડેવલપમેન્ટ દ્વારા રોજગારીની તકો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ મજબૂત બનાવી અંજારને એક આદર્શ અને સુરક્ષિત શહેર બનાવવાની ખાતરી સાથે ભાજપ જનતાના આશીર્વાદ મેળવવા મેદાનમાં ઉતર્યું છે. અમારું સૂચન સાચું છે અને સાચી વાત છે. કામ હું તમને દાખલો બી આપું કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ગુજરાત સરકાર અંજારની સાથે તમામ નગરપાલિકાઓ, પંચાયતો, જિલ્લા પંચાયતોને ખૂબ ગ્રાન્ટ આપે અને સાહેબ જ્યારે સીએમ સાહેબ ગ્રાન્ટ ફાળવણીની વાત આવે ત્યારે જ્યારે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે એટલી ટકોર ચોક્કસ કરે છે કે સરકાર પાસે નાણાંની કોઈ કમી નથી. કોઈ પણ વિકાસનું કામ કરવું, ગમે તેટલી રકમની જરૂર હોય, પણ એ કામમાં ચોક્કસપણે ગુણવત્તાનો આગ્રહ બધાએ રાખવાનો છે. સાહેબ, આજના સમયમાં સૌથી મહત્વની માંગ છે, આપનો પ્રશ્ન બી ખૂબ સારો છે, સૌથી મહત્વની માંગ છે કે જે કંઈ કામો થાય
એ કામોની ગુણવત્તા સારી બને કે જેથી કરીને એ કામો વધારે લાંબો સમય સુધી ટકે, જે હેતુ સાથે નાણાં ખર્ચવામાં આવ્યા હોય એનો હેતુ પણ બહાર આવે, લોકો એનો વ્યવસ્થિત રીતે વિવેકપૂર્ણ ઉપયોગ બી કરી શકે અને જનસુખાકારીમાં વધારો થાય. એ હેતુ સાથે આપણું આ સૂચન પણ ચોક્કસપણે નોંધનીય છે. આવતી જે કંઈ બોડી છે એને ચોક્કસપણે ધ્યાનમાં મૂકીને, હવે તો તમે જોયું હશે કે શપથ લેવાય છે, તો એ બોડીના ધ્યાને મૂકીને વધુ ગુણવત્તાવાળા કામો કેમ થઈ શકે અને એ ગુણવત્તા માટે તમામ વર્ગ સમૂહમાંથી પણ સૂચનો લેવામાં આવે કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે એની ગુણવત્તા બરાબર છે કે કેમ. અમને તો સીએમ સાહેબ પૂછે છે કે તમે કેટલા કામની મુલાકાત લીધી, જેથી કરીને મુલાકાત લઈએ તો તમને પ્રત્યક્ષ ખ્યાલ આવે કે કામની ગુણવત્તા કેવી છે. એટલે ચોક્કસપણે સમગ્ર બોડી અને પાર્ટી કામની ગુણવત્તાની બાબતમાં ચોક્કસપણે આવતા દિવસોમાં ચિંતા કરશે. અંજાર નગરના વિકાસના જે કંઈ કામો થાય એ કામો ગુણવત્તાસભર થાય, ક્વોલિટી બાબતમાં કોઈ પ્રકારની બાંધછોડ ન થાય એવો આગ્રહ ચોક્કસપણે રાખવામાં આવે છે. આપણું સૂચન ખૂબ સારું અને સુંદર સૂચન છે, અંજાર માટે ઉપયોગી સૂચન છે અને એ ઉપયોગી સૂચનને ચોક્કસપણે પાર્ટી અને જે ચૂંટાયેલી પાંખ છે એ બંને ચોક્કસપણે એ સૂચનને ધ્યાને લેશે. તો દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.